હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ક્યાં સુધી આ યુદ્ધ ચાલ્યું અને યુદ્ધ વિરામ થઈ ગયું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે પણ ખોલી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે યુદ્ધ રોકવા ઈરાનની માંગ શું છે, તો 10 પોઈન્ટનો એજન્ડા ઈરાને તૈયાર કર્યો છે। બંને પક્ષો ભવિષ્યમાં હિંસા નહીં કરવાની શપથ લેશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું વર્ચસ્વ જળવાઈ રહેવું જોઈએ। આ એક મહત્વપૂર્ણ પોઈન્ટ જે છે તે નક્કી કરવામાં આવ્યું છે, જેના પર બંને જે દેશ છે તેઓએ સહમતિ દર્શાવી છે। 10 પોઈન્ટનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે। બંને પક્ષો ભવિષ્યમાં હિંસા નહીં કરવાની શપથ લેશે। શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનની મંજૂરી આપવામાં આવશે અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ મુખ્ય પ્રતિબંધો નાબૂદ કરવામાં આવશે। તો 10 જે પોઈન્ટ છે એમાં બીજો આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે શાંતિ જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે અને આ શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનની મંજૂરી પણ લેવામાં આવી છે। તો અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અમેરિકાએ જે તમામ નીતિ નિયમો લાદ્યા હતા તે પણ નાબૂદ કરવામાં આવશે। ઈરાન સાથે વેપાર કરતા અન્ય દેશો પરના પ્રતિબંધો પણ હટાવવામાં આવ્યા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈરાન વિરોધી તમામ પ્રસ્તાવોને અંત કરવામાં આવશે। આ પણ એક મહત્વપૂર્ણ જે પોઈન્ટ છે જેના પર તમામે સહમતિ દર્શાવી છે। જે યુદ્ધ રોકવા ઈરાનની માંગ છે તેના માટે ઈરાન સાથે વેપાર કરતા અન્ય દેશો પરના પ્રતિબંધો પણ હટાવવામાં આવશે। હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી ગેસ અને પેટ્રોલ ક્રૂડ ઓઇલ જે છે તેનું નિકાસ કરવા માટે પણ આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે। ઈરાન સાથે વેપાર કરતા અન્ય દેશો પરના પ્રતિબંધો જે છે તે હટાવી દેવામાં આવશે। તો પરમાણુ એજન્સીના તમામ પ્રતિકૂળ ઠરાવો રદ કરવા અને યુદ્ધમાં થયેલા નુકસાન માટે ઈરાનને વળતર ચૂકવવું પડશે। તો જે પણ યુદ્ધમાં નુકસાન થયું છે તે માટે ઈરાનને વળતર ચૂકવવા માટેની પણ આ માંગ કરવામાં આવી છે। તો પશ્ચિમ એશિયાના દેશોમાંથી અમેરિકન લડાકુ દળોની સંપૂર્ણ વાપસી સાથે જ લેબનોનમાં હિઝબુલ્લા સહિતના તમામ મોરચે લડાઈ બંધ કરવી। તો મિડલ ઇસ્ટની જે પરિસ્થિતિ હાલ ઉદ્ભવી છે તેને શાંત કરવા માટે આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। પશ્ચિમ એશિયાના દેશોમાંથી અમેરિકન લડાકુ દળોની સંપૂર્ણ વાપસી। આ સાથે જ આગળ જોઈએ કે કયા નિયમો પર તેઓએ ભાર મૂક્યો છે। જો કે લેબનોનમાં હિઝબુલ્લા સહિતના તમામ મોરચે જે છે તે ધ્યાન રાખવામાં આવશે। મહત્વના સમાચાર હજુ વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે। ઈરાનમાં વસતા ભારતીયોને દેશ છોડવા આદેશ આપવામાં આવ્યો છે। આ મહત્વના સમાચાર, તહેરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાન છોડવા આદેશ આપ્યો છે। ગઈકાલે એડવાઇઝરી પણ ભારત સરકારે જાહેર કરી હતી, ભારત દૂતાવાસે જાહેર કરી હતી અને ઈરાનમાં વધતી તણાવની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। કોઈ પણ ઉપલબ્ધ માધ્યમથી ભારત પરત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ઈરાનમાં વસતા ભારતીયોને દેશ છોડવા આદેશ આપવામાં આવ્યો છે। ગઈકાલે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે કે કોઈ પણ મુશ્કેલી સર્જાય તે માટે અલગ અલગ 2 હેલ્પલાઇન નંબર પર આપ સંપર્ક કરી શકો છો, જે જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ ભારતીય દૂતાવાસોએ એ પણ કહ્યું હતું તમામ મિડલ ઇસ્ટમાં જે ભારતીયો ફસાયા હતા તે માટે એડવાઇઝરી જાહેર કરી હતી। 48 કલાકમાં ઈરાન છોડવા હવે આદેશ કરવામાં આવ્યો છે। તહેરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાન છોડવા આદેશ આપ્યો છે। વધતી તણાવની સ્થિતિને પગલે આ સૂચના આપવામાં આવી છે। જો કે 2 અઠવાડિયા માટે હવે યુદ્ધ વિરામની સ્થિતિ જે છે તે સર્જાશે અને એ યુદ્ધ વિરામમાં હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે પણ ખુલ્લું મૂકવામાં આવશે, જેથી કરીને વિશ્વમાં તેલ, ગેસ, ક્રૂડ ઓઇલની જે તંગી સર્જાવાની ભીતિ હતી તેના પણ હવે વિરામ લાગશે।